અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને તો આ વર્ષે ખૂબ જ સારું ચોમાસું રહે તેવી આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આગાહી કરાઈ છે કે આ વર્ષે 100% વરસાદ થવાનો છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે વરસાદ સારો રહેશે, ખેડૂતો પણ સારો પાક લઈ શકે તેમ છે। થોડા સમયમાં જ વાવેતર પણ કરી શકાશે। તો 31માં વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યભરમાંથી 50 પણ વધારે આગાહીકારો આવી પહોંચ્યા હતા અને બદલી વાક્ય તેમજ પશુ પક્ષીના અવાજ, આકાશમાં વાદળોનો બંધાતો ગર્ભ સહિતના અલગ અલગ પ્રકારે કરવામાં આવતા અવલોકન ઉપર આગામી વર્ષ કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી હતી। તો જેમાં મોટાભાગના આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે। 100% કરતાં પણ વધુ વરસાદ પડશે અને ખેડૂતોને તેનાથી ખૂબ જ સારો ફાયદો થશે તેવી આગાહી કરાઈ છે। એટલે કે 16 આનાથી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। તો હોળીની ચાળ તેમજ બદલી વાક્યને આધારે આગાહી કરતા રમણીકભાઈ વામજાએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે જૂનના પ્રથમ સપ્તાહમાં ખેડૂતો વાવણી કરી શકે તેવો વરસાદ થશે। ઉપરાંત જુલાઈ મહિનાના અંત સુધીમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થઈ શકે। જૂનાગઢના સમઢિયાળા ગામના વતની પરસોત્તમભાઈ રાજાણીએ વનસ્પતિ તેમજ ફૂલ આધારિત થતી ચેષ્ટાઓને અને પશુ પક્ષીના અવાજ ઉપરથી અનુમાન લગાવતા કુતિયાણા તાલુકાના ભીમભાઈ ઓડેદરાએ અવલોકન કરીને જણાવ્યું કે ચોમાસું આ વર્ષે ખૂબ જ સારું અને લાંબુ રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર દર વર્ષે એક વર્ષા વિજ્ઞાન સંવાદ યોજાય છે। તેમાં વર્ષા ઋતુનું પૂર્વ અનુમાન કરે છે। તો તેમાં ભાગ લેવા માટે અમે પણ આજે પહોંચી આવ્યા છીએ। તો 2025ના વર્ષનું અનુમાન એવું છે કે જે ગઈ સાલ ટનાટન વરસાદ હતો ને વર્ષા ઋતુ કાયમી સક્રિય રહી હતી એવું નથી દેખાતું, કારણ કે વરસાદ ઋતુ સક્રિય થવામાં કોઈ એંધાણ નથી દેખાતા। તો આ પ્રકૃતિ ઉપરથી વનસ્પતિ અને પશુ પક્ષીની બોલી છે, ચેષ્ટા છે, એમાંથી વર્ષનું અનુમાન થાય છે। તો અવાર એવું દેખાય છે કે વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ દેખાય છે। બીજું આ વર્ષે બસ સારા થયેલા છે, જેમાં જુલાઈ માસમાં સારા છે અને ત્યારબાદ વર્ષના અંતમાં એટલે કે સપ્ટેમ્બર તારીખ 2 થી 30 સપ્ટેમ્બર સુધી અને એમાં હાથીઓ નક્ષત્ર હસ્ત આવે છે એ ગાળા દરમિયાન એટલે આ વર્ષે 9 નોરતામાં પણ વરસાદ છે। દશેરા દસમને દિવસે 11 દિવસે વરસાદ બંધ થશે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં। આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે।